વેવાણ અમારી દીકરીનું ધ્યાન રાખજો. કોઈ દી મારી દીકરીએ પાંદડું ઉપાડીને આમથી આમ મૂક્યું નથી. કોઈ દી અમે કામ કરાવ્યું નથી મારી દીકરીને. ભલે અમે કામની ના નથી પાડતા, પણ મારી દીકરીને સુખી રાખજો. બધાય દીકરી જ માનીને રાખજો. હા ના ના વેવાય, એમાં કંઈ કહેવાનું થોડું હોય. અમારે દીકરી છે નથી એવું થોડું છે. હારે મારી સકલી દીકરી હારે વહી રહી ને 5 વર્ષ થઈ ગયા તો ક્યાં કંઈ અમે તો કાંઈ રાવ ફરિયાદ કાંઈ કરતા નથી. નામે દીકરી એનું કરી લઈએ એટલે હાલે. અમે નાના એને દીકરીને જેમ જ રાખશું. હા હા, એમ તો મારી દીકરી હોશિયાર છે, એમ નથી કે કાંઈ નહીં કરશે, પણ તોય મારી દીકરી અમને બધાને વાલી બહુ હતી. એમ એકની એક છે અમારે. હા હા, કાંઈ ઉપાધિ તમે તમારે કરો માં વેવાય વેવાણ. હવે સાના રહી જાવ હાલો, પછી આ દીકરીને રોગે રોગું વહમું લાગે. મારી લાડકી રે મારી દીકરીને ખમા ઘણી તુને હે મીઠુડી અમે જોશું તારી વાટ. ભૂતળિયા કોક બીજી વાર સમજાવાય કે મારે સિયાનત ગવાતા વિદાય થાય છે દીકરીની. કેવી રીતના ગીત વગાડે છે, રાગ સુર બધી બગાડી નાખે. ચકલી યાર, મને રોવું એવું આવે છે. તારા લગ્નમાં એટલું રોવું આવતું હતું, નાના લગ્નમાં ખબર નહીં રોવું આવે છે. બિચારી કેવી એ ફૂલડા જેવી દીકરી છે, એને કેવી જોતો એને પપ્પા ને કેવા રડે છે, એને મમ્મી જોતો એની ચકલી એને ભાઈ તો જો ડાન્સ કરે છે. થોડોક મગજ લૂઝ છે એવું છે ને, નહીંતર તો થોડો ડાન્સ કરે કઈ બેનના લગ્ન બેનની વિદાય થતી હોય. બિચારો સમજતો નથી. એને એમ થાય ડીજેમ ગીત વાગે ને તો નાચવાનું જ હોય. એ ભાઈને થોડી ખબર હોય એને બેન હારે જાય છે. બિચારો જતા હા નથી બહુ જો ને ઠેક ઠેકાણો ન કરતો જો રોવું આવી જાય. बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले मायके की कभी ना याद आए जा तुझको सुखी संसार मिले. હવે કઈ ગીત બરાબર વાઈ ગયું બરાબર ને પુતલી? એ સરે તાર મમ્મી જ જો રોવે છે ગેટનું ઓલા ટીના મમ્મીને એને એમ થાય કે આ વધારે ઓવર કરે છે, બહુ રોવે છે તાર મમ્મી. ટીના મમ્મીથી વધારે રોવે છે. હા, તો સાના રાખવાના. એ મમ્મી તમે ટીનાને ને મમ્મીને બધાને તમે સાના રાખો, સાના તમે રોવા માંડ્યા છો. હા હા સકલી રાખું છું. હાલો ટીના બહુ સાના રહી જાઓ તમે. વેવાણ તમે સાના રહી જાઓ એટલે પછી બધાને સૂટ થઈ જાય. હાલો. ગાડીવાલા ये घर से कचरा उठाने गाડીવાલા ये घर से कचरा उठाने. અરે દીકા, આમ નો ગાવાનું હોય. આવું કેમ ગાસતો? પપ્પા આવું મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી. દાદીવાલા ये घर से कचरा उठाने. એની બેનના લગ્ન હોય ને જાતી હોય ને તો આવી રીતનું ગીત આવતું હોય, ઘર સે કચરા ઉઠાને. ચૂપ થઈ જા, મોઢું તારું બંધ રહેવું જોઈએ દીકા. એ ઓલી બાજુ એ જજા. અમારે વેવાણ જો આ છોકરી રહી ને જેમ કે એ બહુ ટીનાની હેવાય છે હો. એના ભેગું જ ખાતી ને એનો ટીના નોકરીમાં જાય ને તો વાટ જોઈને ઊભી હોય કે ટીના દીદી ક્યારે આવે, ટીના દીદી. આમ તો ફૂઈ થાય પણ એ ટીના દીદી જ કહેતી હોય. જો તો કેવી છોકરી રોવે છે, બહુ હેવાય છે, બહુ હેવાય. આથી કાંઈ વાંધો નહીં, તો 2-4 દી પછી તમે તેડવા ના આવો તે આ છોકરીને ભેગી લેતા આવજો, કાંઈ વાંધો નહીં. બેના રે સાસરીએ જાતા જોજે પાપડ ના ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. એટલે ભૂતરી મને શું થાય ખબર, ગમે એની વિદાય જોઉં ને એટલે મને રોવું આવી જ જાય. ગમે એની હોય ને તો મને પછી મારું યાદ આવી જાય કે કેવા આમ દીકરીઓ સાસરે જાય ને બધું એવું યાદ આવે. ગમે એ દીકરી રોતી હોય ને તો મારથી જ જોવાય જ નહીં ભૂતરી. હા એલી સાચી વાત છે. હું તો હજી સાસરે ગઈ નથી પણ મને જો તો મને રોવું આવી જાય ખરેખર. ગમે એ ભગવાનનું એવું હોય રીત કે બધા રોવા માંડે. આમ જો તો એક રોવે છે, એક ટીનાન ભાઈ સિવાય એને તો અકલ નથી ને, એક મંગલો નથી રોતો, એક આ અણવર. બાકી બધાય રોવે છે. જોજો તો જણું બાયું બધાય રોવે છે. બાયું તો જો એક રોવે છે. હા એ તો હાચન છે ને ભૂતરી. કહેવત છે કે વિદાયમાં જેને રોવું ના આવે ને ખરેખર પાપ પડે. વિદાય તો એવી વસ્તુ છે ને કે આમ હારો માણસ ધ્રુજી જાય. ના કે દીકરીને બાપે રડવા માંડે. એ રોવું તો આવી જ જાય. દીકરી આજ 20 વર્ષ વડી થઈ હોય અને પછી હારે જાય તો પછી રોવું ન આવે હે? આપણે એક ઝાડવું વાવ્યું હોય ને બીજે આપણે રોપીએ કરીએ તો એ સુકાઈ જાય. તો આ દીકરીને તો 20 વર્ષની થઈ હોય ને પછી બીજે સેટ થવામાં દીકરીને સ્ત્રી જેવું પાત્ર ક્યાંય ના થાય, કોઈ ના થાય. હા ને સખી બેન, હું છે ને ગમે એના લગ્ન હોય ને તો છે ને વિદાયની જ રાહ જોતી હોય. વિદાય ક્યારે આવશે મારે જોવી છે. ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં જાય ને તો પછી આપણે જમવાનું જ ખાલી નહોતું હોય તો છે ને પછી મારી મમ્મીને કે હાલો હવે તો આપણે જાય જમાઈ ગયું. મેં કીધું ના મમ્મી આપણે છે ને વિદાય જોઈને જ જાવી છે. વિદાય જોવાની મજા આવે મમ્મી. હા તો છે ને વિદાય તો એક આમ અનોખું બધું આખી રીત જ જો ને તો આમ કેવું બધું થવા માંડે. આ બધા કેવું આપણે આગળ તો બધા એવા એ હસતા ખેલતા હતા ને કેવા બધા નિવરા થઈ ગયા છે.
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એ જાન ગઈ જણ જીવ ગયો, કવિ દાદ કે હું જોતો રહ્યો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. બસ ટીના હવે રોવાનું નથી દીકા, બહુ રોવાઈ ગયું છે, બહુ રોવાઈ ગયું છે. મમ્મી મમ્મી પપ્પા. હાલો આપણાથી તો વિદાય જોવા હે નહીં આપણી દીકરીની, આપણે તો સાઈડમાં વયા જાય. મમ્મી 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 રોવાનું કેમ આવે? કાંઈ નહીં દીકા, ઓલી બાજુ રમવા એ જજા, કાંઈ નથી થયું, આ ચૂપ થઈ ગયું. અમારે વેવાણ પાછું આને જ કહેવાય ને, બિસાડો પછી બેહોશ થઈ જાય, બહુ કહીએ ને કંઈ ખબર પડે ને કે દીદી આપણે અહીં નથી રહેવાની તો પછી બેહોશ થઈ જાય. હે જો વેવાણાને પાણી છાંટો માથે, જો બેહોશ જ થઈ ગયો લાગે છે. દીકા ઓલી બાજુ જઈને રમવા પણ જા દીકા ઉઠી જા. એ તો વેવાણ બહુ થાકી ગયું છે ને, એટલે ક્યારનો ઝોલાતો ખાતો તો મને એવું લાગે છે નીંદર ચડી ગઈ, બેહોશ આવી રીતે ન થાય તો ચક્કર આવે ને પછી પડ્યા તો સીધો સૂઈ ગયો છે. હવે સર બધા સાના રહી જાવ, હવે બહુ ન રોવાય. એ તો એ છોકરો જોડીને વયો રહ્યો, કાંઈ બેહોશ નહોતો થયો, એ કંઈ ઉપાધિ કરો માં ને કે અમે ટીનાની ઉપાધિ થાય દીકરીને. વેવાણ કાંઈ તમ તાર ઉપાધિ કરતા માં, અમારે તમારી જે છે ને એ બધું ટીના વહુનું છે, અને એ મજાનું હું તો એ હવે કાંઈ બધું ટીના વહુને હોપી દેવાની કે એની જે રીતે ઈચ્છા થાય એમ કરે, બરાબર ને. હવે જે કરવું હોય એની મરજીથી કરવાનું, એની રીતે હરવા ફરવાનું કોઈ જાતની કોઈ મનાય જ નથી, બધી છૂટ છે. તમ તાર કાંઈ ઉપાધિ કરો માં, એમાં રોવાનું શું હોય? હે એ બધાને દીકરીઓ હારે તો જવું જ પડે. હા એ તો હાસું જ છે ને, નિયમ જ છે. 20 વર્ષની દીકરી કરીને પછી હારે મોકલી દેવાની, એટલે તો માણસને દીકરી જન્મે ત્યારે ચિંતા થતી હોય. દીકરી આમ થોડી કોઈને નડે, પણ જો આમ જાય તો એ પછી નડે ને, એમ થાય કે આપણે દીકરીને એવડી કરી ના બીજા હાથમાં હોપી દેવી, હે એટલે પછી વેવાણ રોવું તો આવે ને. ના ના મમ્મી હવે હું ચૂપ થઈ ગઈ છું, હવે તમે ચૂપ થઈ જાઓ. હાલો સકલી ટીનાની એક રોંગું આવ્યું નથી, ખાલી આખું ગબડાઈ ગયેલ જેવી કરે છે. એને રોવું તો આવે છે પણ રોતી નથી હોય, એ એના મમ્મીને બતાવતી નથી કે મને રોવું આવશે. બિચારી કેવી જોઈ લે, ડાઈ કહેવાય ને છોકરી. હે આ તો ડાઈ જ કહેવાય ને, ભૂતળી. એને મમ્મીને દેખાડવું નથી, પછી ભલે ને રોવું આવી જાય પણ મમ્મીને નથી દેખાડતી બિચારી. મેં તો ઘાંખેડા બહુ દીધા હતા, મારા લગ્ન થયા ને જવા ઓલી ભૂતળી જોઈ હતું ને તે અહીંયા આપણે બધાય બહુ રેડી હતી કા, બહુ મને તો હાવ રોવું આવતું હતું ને તો પછી તો હાવ હે મંડાઈ રહી હું તો. એલી મારથી તો રહેવાનું નહીં, એટલું રોવાઈ ગયું હતું બાપા. સર સતીબેન માંગે રોવાનું મૂકી દે, પણ આ ઓલી મંગુળીની હાહુન તો જો ઝાપટીને વયું ગયું. લે હા ગમતે નોતરા હાથ ખાઈ પીને વયું ગયું, કેવ્યું કહેવાય વિદાય સુધી ઊભી નાર્યું. હે એમ સાસુ તો બરાબર બોલી, તો એકવાર દેખાડે ખાઈને હું જોતી પાણી પીને છાશ પીવાનું ઓલું હતું ને કાઉન્ટર, ત્યાં મેં જોઈતી. એલી 6-7 ગ્લાસ છાશના પી ગઈ, અને પછી જી નોરી ત્યાંથી વસુટીની ઓલી બાજુ વય જ ગઈ. બોલ કોઈ રી આપણે હું કોણ તી કિના ભેગી ગઈ, એને વર ઓલો ગીગલો નહીં કે તો એ એકલી વહી ગઈ, રિક્ષામાં સડી ગઈ. હા હતી ગાડીવાળો એક હતો ઓલો ગીગલો, એ જ હોય તે વહી રહી એને ભેગી સીધી. બે જોડી બદલાવા લુગડા લઈએ તે હા ગમતે નોતરા, એમાં કપડાં બદલાવા કોણ લે? પેતરારીની એ કંઈ ખબર નથી પડતી ભૂતરીની ને, કે અહીં કોકના લગ્ન હોય ત્યાં બબે જોડી લુગડા બદલાવા ના લઈ આવે. આપણે સહી તે કપડાં માંડ એટલા બે જોડીઓ લઈ આવી છે.